જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલાની તપાસમાં ગૃહ મંત્રાલયના આદેશ બાદ આજે એનઆઈએ આ કેસમાં એફઆઈઆર નોંધશે અને કેસ સંભાળશે। ગઈકાલે ગૃહ મંત્રાલયે એનઆઈએ દ્વારા તપાસનો આદેશ આપ્યો હતો। અગાઉ જમ્મુ અને કાશ્મીર પોલીસ આ કેસની તપાસ કરી રહી હતી અને રાષ્ટ્રીય તપાસ એજન્સી તપાસમાં મદદ કરી રહી હતી। पाकिस्तान पीपल्स पार्टी अध्यक्ष बिलावल भुट्टो ने सीआर पाटिल जवाब। केंद्रीय जलशक्ति मंत्री सीआर पाटिले प्रतिक्रिया आपी है। कह્યું અમે આવી ધમકીઓથી ડરતા નથી। સિંધુ જળ સંધિ સ્થગિત કરવાને લઈને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોએ યુદ્ધની ધમકી આપી હતી। હવે વાત કરીશું ઓપરેશન ક્લીન સિટી। અમદાવાદમાં પોલીસનું ઓપરેશન ક્લીન સિટી। ઘૂસણખોરો સામે પોલીસની સ્ટ્રાઇક યથાવત જોવા મળી રહી છે। ઈસનપુરમાં શંકાસ્પદોની તપાસમાં મોટો ખુલાસો થયો છે। અત્યાર સુધીમાં 50 લોકો બાંગ્લાદેશી હોવાનો ખુલાસો થયો છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મોટો ખુલાસો થયો છે। શંકાસ્પદ લોકોના પાસપોર્ટ ઉપરાંત અન્ય જરૂરી દસ્તાવેજ તપાસતા આ જાણકારી સામે આવી છે। ગઈકાલે પોલીસ દ્વારા 800 લોકોને પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા। તો ઈસનપુરમાં શંકાસ્પદોની તપાસમાં આ મોટો ખુલાસો થયો છે। ઈસનપુર ખાતે પણ જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। પોલીસનું ઓપરેશન ક્લીન સિટી। ગઈકાલની વાત કરીએ ચંડોળા વિસ્તારમાં લગભગ 800 થી વધુ લોકોની જે અટકાયત કરવામાં આવી હતી અને તેમની પૂછપરછ કરવામાં આવી। આજની વાત કરીએ ઈસનપુરમાં શંકાસ્પદોની તપાસ કરવામાં આવી તેમાં જે મોટો ખુલાસો થયો છે। લગભગ વાત કરીએ તો 50 જેટલા બાંગ્લાદેશીઓ છે। જાણકારી સાથે સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે। નવીન, આજની સ્ટ્રાઇકની વાત કરી ઈસનપુરની, ઈસનપુરમાં પણ જે શંકાસ્પદો છે તેમની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી છે। જાણકારી શું આ મામલે વધુ? પ્રીતિ, જે રીતે ઓપરેશન બાંગ્લાદેશથી શરૂ કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા અને ક્રાઇમ બ્રાન્ચે પરમ દિવસે સવારથી જે વહેલી સવારથી જ ઇલીગલ જે લોકો બાંગ્લાદેશીઓ રહી રહ્યા છે તે સિવાય અન્ય શંકાસ્પદ લોકોને પણ લઈ આવી હતી। પરંતુ જે તપાસ કરતા તેમાંથી 50 જેટલા બાંગ્લાદેશીઓ હોવાની વાત સામે આવી છે કે જે લોકો ઇલીગલ ભારતમાં ઘૂસી ગયા છે અને ભારતમાં રહી રહ્યા છે। તેવા 50 લોકોને ફરી બાંગ્લાદેશ મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સાથોસાથ અન્ય જે વિસ્તાર છે જેમાં ખાસ કરીને રામોલની અંદર અથવા ઈશનપુર છે, ચંડોળા તળાવ છે, એવા અનેક વિસ્તાર છે કે જ્યાં પણ હાલ સર્ચ ઓપરેશન અને તપાસ ચાલી રહી છે કે જેના કારણે જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઘૂસી ગયા છે તે લોકોને બહાર કાઢી શકાય। જી નવીન, આભાર આપની જાણકારી માટે। બાંગ્લાદેશની ઘૂસણખોરો સામે એક્શન। ગ્યાસુદ્દીન શેખ નિવેદન સામે આવ્યું છે। પોલીસ પોતાનું કામ કરી રહી છે। પોલીસ પુરાવાનું વેરિફિકેશન કરી રહી છે। જેની પાસે પુરાવા ન હોય તે દેશ છોડી દે, પુરાવા હોય તો ચિંતા કરવાની જરૂર નથી। આપના માધ્યમથી જે લોકો પાસે પુરાવા છે એમને ચિંતા કરવાની જરૂર નથી અને જેની પાસે પુરાવા નથી એમને હવે ગુજરાત છોડીને બાંગ્લાદેશ પાછા ભાગી જવું જોઈએ, એ સીધો મેસેજ છે। એમસીના વિપક્ષ नेता शहजाद खाने પણ બાંગ્લાદેશીઓની અટકાયત સામે નિવેદન આપ્યું છે। ગઈકાલે શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ડિટેન કરવાને લઈને તેઓ ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા હતા। ગેરકાયદે ભારતમાં ઘૂસણખોરી મામલે જણાવ્યું કે બોર્ડર પર સિક્યોરિટી વધુ મજબૂત કરવાની જરૂર છે। બોર્ડર સિક્યોર હોય તો આ પ્રકારે કોઈ દેશમાં પ્રવેશી શકે નહીં। जब बॉर्डर से बांग्लादेशी जब हिंदुस्तान आ जाता है, वो बॉर्डर से किस प्रकार यहाँ पर आ गया, सबसे पहली कार्रवाई तो वो होनी चाहिए। यहाँ तक 4-5 स्टेट कूद कर जब एक इनलीगल इमिग्रेंट्स आ जाता हो और बॉर्डर सिक्योरिटी में सबसे बड़ा सवाल उठता हो, तो सबसे बड़ी बात तो ये कि जो बीएसएफ सिक्योरिटी है वहाँ पर बिल्कुल स्ट्रिक्ट होना चाहिए ताकि इस प्रकार की घटना ना हो। जम्मू काश्मीરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। ગુજરાતમાં અમદાવાદ, સુરત બાદ હવે ભરૂચમાં પણ પોલીસ તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે। 15 જેટલા બાંગ્લાદેશી સામે એસઓજીએ મોટી કાર્યવાહી કરી છે। ભરૂચ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વસતા 15 બાંગ્લાદેશી નાગરિકો સામે કડક પગલાં લીધા છે। તમામના દસ્તાવેજોની તપાસ કરી કેસ આગળ ધપાવવામાં આવી રહ્યો છે। પોલીસે તમામના પાસપોર્ટ અને ડોક્યુમેન્ટ્સ જપ્ત કર્યા છે અને તેમના રેકોર્ડની ઊંડાણપૂર્વક તપાસ પણ શરૂ કરી છે।
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ દેશભરમાં પોલીસ તંત્ર એલર્ટ પર છે. વડોદરાની પાદરા પોલીસ એલર્ટ મોડ પર છે. મધ્ય ગુજરાતના સૌથી મોટા સોની બજારમાં પાદરા પોલીસે તપાસ કરી. પાદરાના ચોકસી બજારમાં મોટી સંખ્યામાં બંગાળીઓ કામ કરે છે. પાદરા પોલીસે તમામ લોકોના ડોક્યુમેન્ટ સહિતની પૂછપરછ કરી. મોટી સંખ્યામાં લોકોને પાદરા પોલીસ મથકે લવાયા હતા. તો અમદાવાદ, સુરત, રાજકોટ બાદ વડોદરામાં પણ ઘૂસણખોરો પર પોલીસે તવાઈ બોલાવી છે. બાંગ્લાદેશીઓના ગેરકાયદે વસવાટ મામલે વડોદરા પોલીસે તપાસ શરૂ કરી. જુદા જુદા પોલીસ સ્ટેશનમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ફતેપુરા, કાલુપુરા અને તુલસીવાડી વિસ્તારમાં તપાસ કરવામાં આવી. 100 જેટલા લોકોને કુંભારવાડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા. બંગાળી કે બાંગ્લાદેશી કારીગરોના ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન